જો તમને ડેટિંગ એપ પર વાતચીત કરી અને કોઈ મળવા માટે બોલાવે તો જરા સાવધાન રહેજો, કારણ કે વાપીના એક વેપારીને ડેટિંગ એપ પર ચેટ કરી કોઈને મળવા જવું કેટલું ભારે પડ્યું છે, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। ટેકનોલોજીના યુગમાં હવે ડેટિંગ પણ ઓનલાઈન એપ પર થાય છે। દેશ કે દુનિયાના ગમે તે ખૂણે બેસેલા વ્યક્તિ સાથે એપ પર ચેટિંગ અને ડેટિંગ કરવામાં આવે છે। વાપીના એક વેપારીએ આવી રીતે ડેટિંગ માટે એક એપનો ઉપયોગ કર્યો અને એ પછી જે થયું તે સાંભળવા જેવું છે। વાપીમાં ડેટિંગ એપનો ઉપયોગ વેપારીને પડ્યો ભારે। ડેટિંગ અને ચેટિંગ એપના ચક્કરમાં ફસાયા વેપારી। વેપારીને મળવા બોલાવી અપહરણ અને લૂંટનો ખેલ। ગુનાને અંજામ આપનાર ગેંગના 4 સાગરીતો સકંજામાં। વાપીમાં રહેતા એક વેપારીએ પોલીસ સ્ટેશનમાં તેનું અપહરણ કરી લૂંટ થયાની ફરિયાદ નોંધાવી હતી। અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી ગાડીમાં બેસાડી ધમકી આપી અપહરણ કરી સોનાની વીંટી સહિત 1 લાખના મુદ્દામાલની લૂંટ કર્યાનું જણાવ્યું હતું, જેને લઈને પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદ લીધી। ગુનાને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના 4 શખ્સોને ઝડપી લીધા છે। પકડાયેલા આરોપીઓમાં કિશોરસિંહ સોઢા, અશોકસિંહ રાજપુરોહિત, મનોહરસિંહ ચૌહાણ અને મહિપાલસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। માસ્ટર માઇન્ડ સુમેરસિંહ સોઢા હજુ પોલીસ પકડથી દૂર છે। વાપી ટાઉન પોલીસ સ્ટેશનના નેશનલ હાઈવે ઉપર એક ફરિયાદીને 4 અજાણ્યા ઈસમોએ એમની ગાડીમાં બેસાડી અને ફરિયાદીની સોનાની ચેન, સોનાની વીંટી અને રોકડા રૂપિયા મળી 1 લાખ રૂપિયાની લૂંટ કરેલાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલી। આ ફરિયાદ બાબતે વાપી ટાઉન પોલીસે તપાસ શરૂ કરેલી અને તપાસના અંતે વાપી ટાઉન પોલીસે હાલ 4 આરોપીની ધરપકડ કરેલ છે। જે 4 આરોપીના નામ છે કિશોરસિંહ, અશોકસિંહ, મનોહરસિંહ અને મહિપાલસિંહ। આ 4 આરોપી રાજસ્થાન રાજ્યના હોવાનું તપાસમાં જાણવા મળેલ છે। એક મુખ્ય આરોપી સુમેરસિંહ સોઢા કરીને છે, જે હાલ વોન્ટેડ છે, જેની તપાસ ચાલુ છે। વેપારીના થયેલા અપહરણ અને લૂંટ કેસમાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। આખરે વેપારી કેમ આરોપીઓના કહેવાથી મળવા ગયો હતો એ સવાલ કરતા જે જાણવા મળ્યું એ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ। ગે એપ પર આરોપીઓ અને વેપારી વચ્ચે ચેટિંગ। ચેટ બાદ આરોપીઓએ વેપારીને બોલાવ્યો મળવા। આ કેસનો ભેદ ઉકેલવા માટે વેપારીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું। તેનું મુખ્ય કારણ હતું આરોપીઓ સાથેનું તેમનું કનેક્શન કેવી રીતે થયું। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે વેપારી ગ્રાઇન્ડર, ગે ડેટિંગ અને ચેટિંગનો ઉપયોગ કરે છે। થોડાક દિવસ અગાઉ આરોપીઓએ એપ પર વેપારી સાથે ચેટિંગ કરી સમલૈંગિક સંબંધ બાંધવાનું કહી વેપારીને વાપી નજીક મળવા બોલાવ્યા। વેપારીને બોલાવવા પાછળનો આરોપીનો ઈરાદો બીજો હતો। આરોપીઓએ વેપારીનો અશ્લીલ વિડીયો ઉતારી લીધો। ત્યારબાદ વેપારીનું અપહરણ કરી ધમકી આપી તેને પહેરેલી સોનાની વીંટી સહિતના દાગીના લૂંટી લીધા। એ પછી આરોપીઓએ કાર ભગાવી મૂકી। આમ સમલૈંગિક સંબંધના ચક્કરમાં વેપારીને લૂંટાવવાનો વારો આવ્યો। જાણવા મળ્યું છે કે આરોપી અને ફરિયાદી એ ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરતા હતા અને આ ગ્રાઇન્ડર એપનો લાભ લઈ અને આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરેલો અને ફરિયાદીને મળવા માટે બોલાવેલા। જેના આધારે ફરિયાદી આરોપીને મળવા માટે ગયેલા અને આરોપીએ ફરિયાદીને પોતાની કારમાં બેસાડેલા અને એ દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ધમકી આપેલી અને ફરિયાદી પાસેથી એની સોનાની ચેન, વીંટી અને રોકડા રૂપિયા ધમકી આપીને પડાવી લીધેલા અને પછી ફરિયાદીને પોતાની જ કારમાંથી દૂરમાં ઉતારી દીધેલા આરોપીઓને। આરોપી ત્યાંથી ભાગી ગયેલા। ગે એપ પર રાજસ્થાની ગેંગ શોધે છે શિકાર। મુલાકાતના બહાને બોલાવી આચરે છે લૂંટ। રાજસ્થાની ગેંગમાં કુલ 5 આરોપીઓ છે, જેમનું કામ જ લોકોને લૂંટવાનું છે, પણ તેની માટે આરોપીઓ ડેટિંગ એપનો સહારો લેતા હતા। આરોપીઓ ગ્રાઇન્ડ, ગે ડેટિંગ એપ પર લોકો સાથે વાતચીત કરે છે। થોડાક દિવસ વાતચીત કર્યા બાદ સમલૈંગિક સંબંધનું કહી મળવા બોલાવે છે। ત્યારબાદ શિકાર આવતાની સાથે તેને બ્લેકમેલ કરી લૂંટી લેવામાં આવે છે।
આ ટોળકીએ અત્યાર સુધી વાપી, સુરત, વડોદરા અને રાજસ્થાન સહિતના સ્થળોએ એપનો ઉપયોગ કરી લોકોને શિકાર બનાવ્યા છે. આ ટોળકી ઓપરેટ કરનાર માસ્ટર માઇન્ડને સુમેરસિંહ સોઢાને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. એ મોટાભાગે બાયોસેક્સ્યુઅલ લોકો ઉપયોગ કરતા હોય છે, સમલૈંગિક લોકો ઉપયોગ કરતા હોય છે અને આનો જો લાલચ આપી અને ફરિયાદીને આરોપીએ મળવા માટે બોલાવેલા હતા. ગ્રાઇન્ડર એપમાં મોટાભાગે સમલૈંગિક લોકો ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરતા હોય છે, એકબીજાનો કોન્ટેક્ટ કરવા માટે, સંપર્ક કરવા માટે, વાતો કરવા માટે, ચેટ કરવા માટે આ એપનો ઉપયોગ કરે છે અને આનો દુરુપયોગ કરી અને આરોપી લોકો આના જે પણ ભોગ બનનાર હોય એને બ્લેકમેલ કરી અને એમને લૂંટવાનો પ્રયાસ કરતા હોય છે. આરોપીઓ એપની મદદથી એક બાદ એક લોકોને શિકાર બનાવતા હતા. તેમાં મોટાભાગના લોકો બદનામીના ડરે પોલીસ સુધી પહોંચતા નથી. આ વાતનો ફાયદો આવી ગેંગ ઉઠાવે છે. તો આવી રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરતા લોકો પણ સાવચેત રહેજો, નહીતર રાજસ્થાની ગેંગ જેવા ભેજાબાજોની કોઈ કમી નથી. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી.